સંઘપ્રદેશ દમણના મોટી વાકડ ખાતે કરિયાણાની દુકાન પર ખરીદી કરવા આવેલા 3 શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી વેપારીને ઢોર માર માર્યાનો મામલો સામે આવ્યો છે। દુકાનદારે માત્ર 52 રૂપિયા બાકી ન રાખતા ઉશ્કેરાયેલા ગ્રાહકો દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનું સામે આવ્યું છે। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દમણના મોટી વાકડ ખાતે આવેલી સુભાષભાઈની ચાલીમાં દુકાન ધરાવતા કિશોરભાઈ ઈશ્વરસિંહ દુકાન પર હાજર હતા ત્યારે યાજ્ઞિક ઉર્ફે બાબુ મેહુલ પટેલ, પંકજ પટેલ અને દક્ષેશ દોલત પટેલ નામના 3 શખ્સો દુકાન પર માલ સામાન લેવા માટે આવ્યા હતા। ત્રણેય શખ્સોએ 52 રૂપિયાનો સામાન લઈને કિશોરભાઈને પૈસા બાકી રાખવાનું કહ્યું હતું, પરંતુ કિશોરભાઈએ ઉધાર આપવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા અને કિશોરભાઈ સાથે મારામારી કરી હતી। દુકાનમાં તોડફોડ પણ કરી હતી। ત્યારબાદ કિશોરભાઈ